ગરબાડા પોલીસે મીનાકિયા ચેકપોસ્ટ ઉપરથી ઇકો ગાડીમાં લઈ જવાતા વિદેશી દારૂની 686 નંગ બોટલો સાથે 3 ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે ઇકો ગાડી સહિત 2 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. નમસ્કાર, આપની સાથે હું પ્રિયાંક. જોતા રહો સમાચાર વિસ્તારથી. ગરબાડા તાલુકા પંચાયતની ઝરી બુઝુર્ગ બેઠકની પેટા ચૂંટણીને અનુલક્ષીને ગરબાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર. રાવતની સૂચના મુજબ પોલીસ સ્ટાફના માણસો ગજરોજ રાત્રિના સમયે ગરબાડા નજીક મધ્યપ્રદેશની જોડતી મીનાકિયા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી એક ઇકો ગાડી DJ 17BH 8234 નંબરની આવતા ગાડીના ચાલકે પોલીસને જોઈને પોતાની ગાડી રિવર્સ લેતા પોલીસે તેનો પીછો કરતા ઇકો ગાડી રોડની સાઈડમાં ખાડામાં ઉતરી જતા પોલીસે ઇકો ગાડીના ચાલક તથા ગાડીમાં બેઠેલા અન્ય 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા અને ઇકો ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા ટીન બિયરની 686 નંગ બોટલો મળી આવી હતી. જેથી પોલીસે ₹99,930ની કિંમતની વિદેશી દારૂ તથા ટીન બિયરની 686 બોટલો તેમજ ઇકો ગાડી મોબાઈલ સહિત કુલ ₹2,07,430નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા મધ્યપ્રદેશના ડુંગણાવાડીના લાખો ઉર્ફે લક્ષ્મણભાઈ મગનભાઈ બિલવાળ, પંચમહાલના નસીરપુરના રતિલાલ રાયસિંહ બારિયા તથા પંચમહાલના પોપટપુરાના રાજેશભાઈ વારસસિંહ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તથા અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે.